हेलो एवरीवन, वेरी गुड मॉर्निंग। जय श्री कृष्ण, जय स्वामीनारायण। आप सभी को आई होप आप सब एकदम बहुत ही बढ़िया होंगे। हम भी एकदम मस्त मज़े में हैं और स्वागत करते हैं आपका फिर से हमारे इस नए से ब्लॉग में। और अभी बजे हुए हैं सुबह के 8:30। उसी के साथ हम सब लोग अभी फ्रेश हो गए, सब लोग हो गए, मैं, विराली, मम्मी पापा सब लोग। और यहाँ पर विराली को मिलते हैं पहले। विराली अभी बाहर टहल रही है। विराली वेरी गुड मॉर्निंग। वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। कैसे हैं सब लोग? बहुत बाहर का एटमोसफियर एंजॉय कर बहुत रहे हो। बढ़िया, इसलिए तो अभी फटाफट बाहर आ गई मैं। और आज मैंने सबको सोचा आपका गुड मॉर्निंग तो अंदर होगा, नहीं, लेकिन आज बाहर हो रहा सबको आज सबको वेरी गुड मॉर्निंग, क्योंकि आज तबीयत मेरी ठीक हो गई ना, है। इसलिए। वाह भाई वाह, बाहर का एटमोसफियर अभी कैसा है विराली? बहुत बढ़िया है अभी। कल तो ऐसे बोल रहे थे कि 7 तारीख को ज़्यादा बारिश आने वाली है, लेकिन कल के दिन में बारिश आई नहीं ना। एक बूंद भी नहीं गिरी है। हाँ। और आज भी मतलब ना आए तो अच्छा है, एकदम कुछ ना कुछ बाहर का जो काम है ना वो मैं निपटा कर सकते हैं। हाँ। बात है। अब लगता है कि 3-4 दिन ऐसे खराड़ रहे ना तो तो बहुत बढ़िया अच्छा है। लगे, हाँ, बहुत अच्छा लगे। क्योंकि बारिश अभी बहुत देख ली है ना। हाँ, बहुत देख ली, क्योंकि अब हर रोज कुछ ना कुछ बाहर का काम होता है ना, नहीं हाँ, पॉसिबल होता बारिश की वजह से, इसलिए तो Yes. पूरे दिन घर पे रहते बोर हो जाते थे। कुछ ना कुछ काम होता है तो बाहर जा सकते हैं, 1 घंटा या आधा घंटा, फिर भी हमको अच्छा लगता है, इसलिए। अच्छा है, Yes. वेरी गुड। और यहाँ पर सभी का ब्रेकफास्ट भी हो रहा है। बाप बैठ गए और बा का तो कुछ नया नया आइटम होता है रोज। मीन्स के वो सभी चीज़ें हैं ना, मतलब कि मिक्स कर देते हैं, फिर उसके साथ मिला कर खाते हैं, क्योंकि चबा नहीं सकते इसीलिए। क्योंकि यहाँ पर 3 दांत, ऊपर 3 दांत है, तो चबा नहीं सकते, तो सभी चीज़ों को क्या करते हैं, वो चोड़ कर खाते हैं, ऐसा है। और यहाँ पर मम्मी अभी बैठ गए ब्रेकफास्ट में। मम्मी वेरी गुड मॉर्निंग। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। વાહ ભાઈ વાહ, કેમ છો? મજામાં? મજામાં છે, જા નાસ્તો કરવા બેસી ગયા। અરે વાહ વાહ, સરસ. ગરમા ગરમ ગરમા ગરમ એમ ને? માખણ ને ભાખરી। માખણ ને ભાખરી, માખણનો પીંડો ને ભાખરી હોય એટલે હું જોઈ સવારમાં બોલો. કાંઈ ઘટે ખરા? માખણનું બાઉલ તો પૂરું થઈ ગયું, તળિયું આવી ગયું. તળિયો આવી ગયો હમણાં તો 3-4 દિવસ થયા બોલો. હા. હે? હવે તો તળિયું આવી છે ને કેટલા દિવસ થયા ખાઈશ? 3-4 અઠવાડિયું નો, 4 દિવસ થયા છે, 4-5 અરે દિવસ. વાહ। નહીં? મમ્મીને ખબર હોય ને, ઉતાર્યું માખણ જેને ખબર ઉતાર્યું ને હોય. ખ્યાલ હોય. હા. પણ એ સારું છે, નકર છે ને માખણ સ્મેલ આવવા મળે ખાટી. હા, હા. આપણે સ્મેલ હચોડી ન આવે ક્યારે, નકર તો ઈ પહેલા ભાવે આપણે નહીં ફૂટવાડી માખણ. દેવું પડે. હા. અને અઠવાડિયું રહીને તો 4-5 દિન થાય ને સ્મેલ આવે જ મળે, મલાઈનું માખણ હોય ને એટલે. પણ અચ્છા. આપણે સારું સ્મેલ નથી થતી, મસ્ત માખણ રહે, એટલે વાંધો ન આવે, રોજ ખાવે આપણે માખણ ખાવું। वेरी गुड। तो चलो ब्रेकफास्ट करने के लिए बैठ जाते हैं। पापा अभी यहाँ पर फ्रेश होकर नाश्ता करके हो गए रेडी। वेरी गुड मॉर्निंग पापा। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બોલો. કેમ છે તબિયત પાણી? સારા હો. એકદમ રેડી? હા, ખાતાના તબિયત પાણી કેમ છે? એ આરામ છે. એ આરામ છે. ખાતાના તબિયત પાણી હમણાં ઢીલા ટપ છે. ક્યારે પપ્પા માર્કેટ હમણાં લાગે છે કે હજી હવે 10 દી કે છે. હજી 10 દિવસ એમ ને? 10 દિવસ પર. હે? વાયદા આપે કરે વેપારી આ વેપારી વાયદા આપે, વેપારી આપે તો એ વાલ જ લાગે કા અત્યારે તો પપ્પા? બીજું શું કરવાનું? અત્યારે ગમે એવો વાયદો આપે એ વેપારી વાલો જ લાગે, ભાઈ વાંધો નહીં 10 દિવસ પછી એમ. કારણ કે મંદિરનો માહોલ હોય એટલે થોડું એટલું રહેવાનું છે. એનીવેઝ ચલો, વાગ્યા છે 8:30, તો પહેલાં બ્રેકફાસ્ટ કરી લઈએ અને બ્લોગની શરૂઆત કરીએ છીએ. સાથે ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, એક મસ્ત મજાની કમેન્ટ કરી દેજો. બિકોઝ કે તમને ખ્યાલ છે કે આપણે ઓગસ્ટ મહિનો આવે ત્યાં સુધીમાં 50K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે, અને એમની અંદર મે બી સમથિંગ 1700 જેવા સબસ્ક્રાઈબરો ઘટી રહ્યા છે. તો આપણા ડેઇલી સબસ્ક્રાઈબરો, ઘણા બધા એવા સબસ્ક્રાઈબરો છે કે જે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તેમ છતાં જ વિડીયોઝ જોઈ રહ્યા છે. તો બસ તમને એટલી જ રિક્વેસ્ટ છે કે 1700 ખાલી સબસ્ક્રાઈબરો આપણે ઘટી રહ્યા છે, તો એ 1 મંથની અંદર તમારે ફિનિશ કરવાના છે. તો આગળના 20 થી 23 દિવસની અંદર તમારે સબસ્ક્રાઈબરો ફિનિશ કરવાના છે. તો જલ્દીથી જલ્દી એ તમે ગોલ કમ્પ્લીટ કરશો. બિકોઝ કે 2 વર્ષથી વિરાલીની આ ચેનલ છે, અને ચેનલની સાથે સાથે ઘણા બધા અચીવમેન્ટ વિરાલીએ પણ અચીવ કર્યા છે. તો આપણે પણ ઈચ્છીએ છીએ કે ભાઈ આ ઓગસ્ટ મહિનો આવે, કારણ કે લાસ્ટ ઓગસ્ટ મહિનો હતો ત્યારે મેં ગુડ ન્યૂઝ આપી હતી તમને બધાને. તો આ ઓગસ્ટ મહિનાની અંદર તમે બધા અમને ગુડ ન્યૂઝ આપો કે ભાઈ 50K સબસ્ક્રાઈબર તમે કમ્પ્લીટ કરી આપો. ઓકે, एनीवेज चलो ब्रेकफास्ट અત્યારે કરી લે. तो यहाँ पे अभी आकाश वापस बैठ गए, सुबह सुबह में नाश्ता करके पैकिंग करने के लिए अभी, है ना? यस, अभी ये सभी चीजें एब्रॉड भेजनी है, तो बाबा Okay. अभी खाते पर जा रहे हैं. तो मैंने सोचा कि दोनों पार्सल आप लेते जाओ, क्योंकि हमारा पार्सल उस साइड है, यहाँ से काफी दूर बहुत पड़ता ज़्यादा है. दूर हो जाता है। Yes. तो एक यूएसए का है और ये एक लंदन वाला है. दोनों पार्सल अभी करके हमें भेजने हैं. तो इतने बड़े बॉक्स हो जाएंगे तो पापा बाइक पर ले पाएंगे दोनों Yes, साथ हो में? जाएंगे, दोनों साथ में हो जाएंगे. वरना एक सुबह में, एक दोपहर के हाँ, बाद। दोपहर के बाद ऐसा हाँ। कुछ चलेगा. लेकिन वहाँ से भी देखिए सभी मुखवास जा रहे हैं. 7 सीड है, सुवा दाना, और तल मिक्स है, तल अलसी है, ओहो। और सनफ्लावर है, और साथ ही में हमारी हल्दी मिर्च की फाकी, खाकी है, हाँ। और साथ ही में स्वीट. सभी चीजें हैं, सभी टेस्ट के बाद भी है. हाँ, और ये तो आप भूल और इसके गए। साथ गाँव की सेव, हाँ, पान बोल भी है, हाँ। और गाँव की सेव भी थी. लेकिन घर की गाँव की सेव क्या है कि अभी बारिश का बाहर मौसम है। बारिश का मौसम है, तो वो बन नहीं पाई, तो वो हमने ऑर्डर कैंसिल किया होता. लेकिन वो भी चीज़ थी, सब
अब एक या दो चीज बाकी रहती थी। हाँ। मेथी का मुखवास रहता था और पान का मुखवास, बस ये सिर्फ दोनों चीजें इसमें बाकी है, बाकी सभी चीजें आ गई। सेव के लिए लेट हुआ है ना ये। हाँ, सेव के लिए लेट हुआ, नहीं हाँ। तो कभी का हो गया होता। इसमें भी मिठाई है और इसमें भी मिठाई है, जैसे कि कल वाले ब्लॉग में आपने देखा होगा। हाँ, बहुत ज्यादा है। यस। तो अभी फेस्टिवल सीजन आ रहा है, अगर किसी को बल्क के लिए चाहिए, मतलब कि आपके अपने घर के लिए, अपने ऑफिस के लिए, तो भी आपको मिल जाएगी। 500 ग्राम में भी अवेलेबल है और 250 ग्राम में भी अवेलेबल है, तो आप यहाँ से ऑर्डर दे सकते हो। और बल्क के लिए भी ऑर्डर आपको यहाँ पर मिल जाएंगे, मतलब कि अपनी शादी फंक्शन के लिए हो, घर के लिए हो, फेस्टिवल सीजन में पूरे सोसाइटी के लिए भी क्या क्यों ना हो, कि आप डिस्कशन कर लो, चलो हमें 15 किलो मंगवानी है, 20 किलो मंगवानी है, तो भी आपका यहाँ पर अरेंजमेंट हो जाएगा। लेकिन हाँ, आपको प्री बुकिंग करनी पड़ेगी। प्री बुकिंग मीन्स कि फेस्टिवल आता है उनसे थोड़े दिनों पहले आप बुकिंग कर लो, तो क्या है कि जल्दी से आपको डिलीवर हो जाए। कोई भी सिटी में आप हो, इंडिया में से हो या अब्रॉड में से हो, लेकिन आपको मिल जाएगी। लेट करेंगे तो क्या होगा, फेस्टिवल लेट चला करेंगे तो जाएगा, फेस्टिवल चला जाएगा, फिर उसके उसके बाद बाद मिठाई खाएंगे। आएंगे। हाँ, कोई बात नहीं, मतलब कि चलो। रक्षाबंधन आ रहा है तो रक्षाबंधन के बाद आप खाएंगे, सातों माह तक का मिठाई खाएंगे, ऐसा है। कोई बात नहीं, चलो आप अपना काम कीजिए। और अभी मैं बैठ गई थी वीडियो एडिट करने के लिए, क्योंकि कल रात में और आकाश मूवी देखने के लिए गए थे। बहुत बढ़िया मूवी देखा हमने, और ज़्यादा डर भी, और साथ में डर भी इतना लगा है। आकाश ने कौन सा मूवी देखा था, मुझे नाम भी याद नहीं है। मूवी तो વાત જવા દે, જુરાસિક રિબર્થ, કેવું? જુરાસિક રિબર્થ, ઓકે, ડાયનોસર નું હતું। હા, અને એની અંદર સ્ટોરી કઈ એવી છે કે ભાઈ 3 ટાઈપના ડાયનોસર હોય। હા. આપણે કેમ કહીએ કે પાણીની અંદર પાણી છે, પછી જમીન છે અને હવા આકાશ છે, હા. બરોબર? એ ત્રણના ડાયનોસરો હતા। એ ત્રણના ડાયનોસરો લઈ અને એક આખી એવી મેડિસિન એ લોકો બનાવવાના હતા કે જેના લીધેથી આપણે હૃદય રોગ હોય, એટેક આવતો હોય તો એની દવાઓ બની બનાવી શકે, શકે। કારણ કે હા. શું કામ, એ વસ્તુ એક નવી જાણવા મળી કે એ લોકો જે છે ને ડાયનોસરો 200 વર્ષ. 200 વર્ષ જીવી શકે છે, બરોબર? તો એના અમુક જેનેટિક્સ, અમુક ડીએનએ એનું રિસર્ચ કરી અને એના ઉપરથી આપણી માનવજાત માટેની દવા શોધતા હતા કે જેથી આપણું આયુષ્ય વધી વધી શકે। શકે. બીકોઝ કે એ લોકો આટલા ખાસા વર્ષોથી જીવ્યા, બરોબર? તો એમના કંઈક તો જેનેટિક્સ એવા હશે ને, ડીએનએ એવા હશે ને કે જેના લીધેથી મનુષ્ય જાતને કામ ફરક આવે. થઈ શકે, કામ આવી શકે। તો એના રિગાર્ડિંગ મૂવી, બાકી મૂવી બહુ જબરદસ્ત। વિરાલી તો હાથ પકડી નથી બેઠી હતી। કારણ પણ કે બીક જ અવાજ જ લાગે, એવો આવે, dinosaur. અવાજ એને કઈ ક્યારે સીધી તરફ મારે ને નક્કી જ નહીં, ક્યાંથી હું આવે ને ઘડીક વારમાંથી. બધા movement કરતા અવાજ હા, કરતા ખબર જ ન સીધી હોય, તરફ જ આવે. તો એટલે બીક લાગી જતી હતી. Yes. થિયેટર અને પાસે last મોટું હોય, theater મોટો એટલે screen અવાજ મોટી હોય તો આવે. બધું અને એટલે last બીક ની લાગે. અંદર જે છેલ્લા ડાયનોસર હતો ને, એ તો dinosaur બહુ ના મોટો હતો. પેલું લેવન, હા, એના ડીએનએ લેવન, મતલબ કે એ લોકો ગન મારે હા. અને ગનમાંથી પેલી ગન ચોંટી જાય, પછી એનું બ્લડ ખેંચાઈ જાય અને પેલું હવામાં ઉડી જાય, હવામાં ઉડીને બલૂન થઈ જાય, બલૂન થઈને તમારી પાસે આવી જાય એમ, પેરાશૂટ થઈને। તો એ પ્રોસેસ હતી, તો એના એ આખી સ્ટોરી હતી। તો એ સ્ટોરીના બેઝિસ ઉપર આખું, મતલબ કે જે ડાયનોસરો ક્રિએટ કર્યા હતા, એ લોકો તો એનિમેશન જ જોઈ કે, બટ જે સિનેરિયો હતો ને આખો ફરતી સાઈડનો વીએફએક્સ ને બધી વસ્તુઓ અને ત્યાંનું આખું સિનેરિયો એક નંબર, કારણ કે એટલું બધું ઘણું જંગલ અને એટલું કલરફુલ, સાથે સાથે એક સાથે બધા ડાયનોસરો અને બધાની મૂવમેન્ટ જોઈને તો ઓહ, અને સાથે મ્યુઝિક પણ એવું બહુ મસ્ત એટલે બહુ જ મસ્ત મૂવી હતું। પણ બચ્ચાઓ સાથે જોવું છે ને, અમે થિયેટરની અંદર મે બી કેટલા લોકો હતા, 20? મિનિમમ કહો ને 20 લોકો જેવા વધારે નહોતા. હા, 20 લોકો હતા, 5-6 જણા બેઠા હતા, હા. બે અમે અહીંયા હતા, બે અહીંયા સાઈડમાં હતા, અને આગળ 8 નાના છોકરાઓ અને બચ્ચાઓ હતા, બસ પૂરું થઈ ગયું। તો મજા આવી એટલું જ. movie જોવાની. હા, હા, બહુ મસ્ત મૂવી હતી। ओके, चलिए अभी तो चलिए, रात मूवी देखने के लिए चले गए, तो अभी मेरा वीडियो एडिट अभी बाकी है, तो फटाफट अभी 9 बजे है, तो अभी मैंने स्टार्ट ही किया है। अभी गुड मॉर्निंग चल रहा है मेरा, तो फटाफट से अभी एडिट कर लेती हूँ। देखिए अभी इतना ही हुआ है। હે हैं? શું શું कुछ नहीं, હમણાં ગીત ગાતી હતી ને તું, શું હતું કે તો ખરા? एक तो आवड़े नहीं, હું ગડબડ ગીત ગડબડ ગાઉં. ગોઠવણ બડબડ મોટો કે તો બહાર જો વાતાવરણ ભાઈ, હા 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 હા, વરસાદ આવે છે મસ્ત મજાનો, મેં કાંઈ બીજી ખુરશી નાખીને હે ને? ટાટા પોરના. ટાટા પોરના એક ભજીયાની ડીશ આપી દો। ના, હવે યાદ ન કરો, actually માં ભજીયા નહીં. મારા કૂદી હતી બધું પેટમાં. તો મેગી મેગી, હા, મેગી હાલ છે કે તો મેગી હાલ છે, ચાલી જશે, મેગી ચાલી જશે. મેગી ચાલી જશે ને। વાગી ગયો છે અત્યારે 1 બરોબર છે, પપ્પા હજુ આવ્યા નથી, પપ્પાની વેઇટ કરીએ છીએ ભાઈ ક્યારે આવે તો જમવા માટે બેસીએ। પણ મે બી છે ને વરસાદ આવે છે ને વિરાલી, એટલે કદાચ લેટ થઈ ગયું હશે કે આવી ના શકે, અને રેનકોટ લઈને પાછા ગયા નથી, થયું છે એવું। સવારે ગયા ને, વરસાદ નહોતો એટલા માટે એમ થાય ને હા. કે નહીં આવે એમ, સવાર ઉઘાડ હતું, હા, શરૂ થઈ ગયું, એટલે કે નક્કી નહીં. આપણે ઘણા કામ કરવા હતા બાજુમાં, આપણે જ ન થયું. નો થયું તો મોર્નિંગ ની અંદર કેટલા કામ હતા કે ભાઈ આજે વિરાલી કે હું આજે ઓકે થઈ ગયું છે, એટલે આજે કે મને હરખ છે કે કંઈક ને કંઈક કામ અત્યારે હોવું જોઈએ, કામ છે નહીં કે બરોબર, નવરા બેઠા હોય તો વિચાર ઘણા આવતા કે ભાઈ કંઈક કામ હોવું જોઈએ, કામ હતું ને વિરાલી કે હવે કરવું છું, ત્યાં ઘડીક થયું ને તો વરસાદ આવ્યો, એટલે બધું મૂડ ઠપ થઈ ગયું કે તો થઈ ગયું, ઠપ થઈ ગયું। એનીવેઝ ચલો હવે શું છે મમ્મી, રસોઈની તૈયારીઓ કેમ અંધારું અંધારું કરી દીધું છે તમે?
લે, લેમ હા, હા, તો હા. આ થયા લેમ. શું બનાવ્યું છે ભાઈ ભીંડા ભાઈ ભીંડી ભીંડી ભાઈ ભીંડી સરસ લો ભીંડી કેટલા દિવસથી નથી ખાધી હો પણ હા. વિરાલી નહીં ચાલુ થાય કેમ લાગે છે કરી દો. એનો સેન્સર બગડી ગયો છે એનો સેન્સર છે ને એને નિરાત એમ તો ટાઈટ જ છે પણ અંદરથી કંઈક ફોલ્ડ હશે થોડો ઘણો. ફોલ્ટ થોડો ઘણો છે જો કાંઈ વાંધો નહીં, આવે છે. એમને માણસનું સેન્સર બગડે તો પછી એનું તો બગડે જ એનો ને. સેન્સર તો બગડી જાય એ વાત તારી રાઈટ છે હા. કાંઈક ને કાંઈક એને થયું હોય એટલે મસ્ત મજાની રોટલી ને ઊની ઊની રોટલી ને ભીંડાનું શાક ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. કારેલા નથી ભીંડા છે ચાલો એની વેચો એ જમવા આપણે- મળે હે એક આપણે ભણતા ને ત્યારે કવિતા હતી હા. નાના હતા ને ત્યારે વરસાદનો આખો સીન હોય આખો અને બાજુમાં કવિતા લખી ઊની ઊની રોટલી ને કારેલાનું શાક આવરે વરસાદ ઢેબરિયો વરસાદ. વરસાદ ઉખાણું નહીં કવિતા કહેવાય એને કવિતા હતી I think. કવિતા જેને કહેવાય. ખબર કમેન્ટ કરજો ને ઉખાણું હતું કે કવિતા હતી મને ખાલી કવિતા હતી 100% હતી ને કવિતા હા હા, ને કવિતા હતી. તો આ ઉખાણાની વાત કરે છે ને હવે ચલો મારે તમને એક વાત કરવી છે શું વાત કે છે? તમારી પાસે કોઈ ઉખાણું હોય ને કે ભાઈ ચલો આ ઉખાણું છે બરોબર આનો આન્સર આપણે લોકો પાસેથી જાણીએ તો શ્યોરલી અમને શેર કરજો અમે બ્લોગના અંદર શેર કરીશું ને આપણે જાણીશું કે કેટલા લોકોને આ ઉખાણાનો અર્થ ખબર પડે છે હા. બરોબર તો તમે મને આપણે કમેન્ટ નથી કરવાની ધ્યાન રાખજો મને વોટ્સઅપ નંબર છે ને વોટ્સઅપ પર તમે મોકલી આપજો કે આ ઉખાણું છે તો હું એવા ટાર્ગેટ કરી લઈશ કે ભાઈ 2 થી 3 ઉખાણા છે તો એનો આન્સર તમે કમેન્ટની અંદર નેક્સ્ટ બ્લોગની અંદર તમારે કરવાનો છે બરોબર તો આજના દિવસમાં આ ભૂલતા નહીં તમે ચલો એનીવેઝ હવે જમવા મળતી બેસી જઈએ પપ્પાને તો લેટ થવાનું મને છે અત્યારે યાદ આવ્યું છે કે હું ઉખાણું કહું મને ખ્યાલ છે ત્યાં લગી Yes, બોલ, કે હા. તમને કદાચ ખબર હોય તો મમ્મી કહી દો હા. બગલાના મોઢામાં બે દાણા બગલાના મોઢામાં બે બે દાણા દાણા. ઓહો હો હો તો ઈ ભાઈ હવે તમે ગોતો હાલો હવે ઉખાણું વિરાલીએ પૂછી જ લીધું તમને છે ખબર છે પણ મને નથી ખબર પણ હું ફાઇન્ડ કરીશ અને મને ખબર પડી જશે બરોબર તો હું તમને આજના દિવસના બ્લોગમાં શેર કરી આપીશ આવી ગયા ફાઇનલી પલ્લીને હે બાબા કેવો વરસાદ લાગ્યો 1 કલાક ઉભો રહ્યો ઓહ. જવાની સ્કૂલની આ બાજુ હા એમ થાય હવે બંધ થાય હે ને હવે કીધું નાઈ લ્યો હાલ્યો તમારે ટી શર્ટ ને કાઢી નાખો લાવો પેલા ફોન ની લઈ લો એટલે બધું મૂકી દો પપ્પા આખા ભીના થઈ ગયા બોલો અને તમે કે વરસાદ કયો વરસાદ તો ભીનો જ લાગે વરસાદ કયો કહેવાય એમ તો પપ્પાએ વ્યવસ્થિત બધું સાચવીને રાખ્યું છે વાંધો નહીં ખીચામાં નથી ને કાંઈ અમે ક્યાં નહીં છે ત્યારે પપ્પા પલળી ના શકે પપ્પા સાઈડમાં મતલબ ઊભા છે. હું કલાકથી ઊભો હતો બોલો 1 કલાકથી ઊભો તો પછી કેટલો ઊભો રહ્યો તો સારું ઘરે સારું આવું એટલે વાંધો ના નકર તો ઉપાધિ થાય કે જવું હોય ને તો વાંધો હા, આવે હા. ઘરે ડાલ પડીને ચેન્જ કરી નાખીએ ચલો તો હવે અંદર આવી જાઓ ચેન્જ કરી લો ને આપણે હવે બેસી જઈએ જમવા બેસતા તૈયારી જ કરતા હતા ત્યાં આવી ગયા પપ્પા તો તૈયારી અહીંયા થઈ ગઈ છે અને બેસી જઈએ બધા જમવા માટે હવે ભાગા છે 4:45 અને અત્યારે થઈ ગયા છીએ રેડી હું વિરાલી મમ્મી પપ્પા બધા જ બધા જઈ છે ફરવા ફરવા ક્યાં ફરવા જાય છે ફરવા ઈ નો કહેવાય ઈ ન કહેવાય એમાં એવું છે 10-15 દિવસે બધા આમાં વરસાદ હતો તો ઘરમાં હતા હા હા એટલે બધા કંટાળી ગયા બધા કે હાલો વિરાલી કે અમે થાય તો અમારે કામ થોડુંક હતું હા હા તો કીધું અમે હાલવા થાય હા સરસ આ લો વરસાદ રહી ગયો કા પપ્પા અમે ઈ કે હાલવા જાય એમ નથી કહેતી કે કંઈક ખરીદીમાં જાવ ખરીદીમાં જાય હાલવા ક્યાં કીધું થાય એમ હા મારો ગાડીનું હેન્ડલ કેતો મમ્મી તો સાથે એમ થાય છે એમ જ કીધું હા કારણ કે કરિયાણું હોય એટલે કંઈક ખરાડ પડતી બધું વસ્તુ લેવા જઈએ આપણે એમ જ Yes. કહીએ કે ખરાડ હોય તો કંઈક વસ્તુ લઈ આવી ત્યાં સુધી દસ પૂજાની વરસાદમાં मुझे नहीं और विराली को यार टी शर्ट कैसा लग रहा है आप कमेंट जरूर कीजिएगा અચ્છા The તો goof. છે લગને વાલે હે ને है ना હા. बहुत ही मस्त लग रहा है ये कलर હવે બસ વખાણ કરો નજર લાગી પછી તમારી મને ले आ ले એકદમ માણસે હાજી થઈ જાવ तो અને બીજું એ કેવું હતું કે કાલ રાતે અમને સબસ્ક્રાઈબર મળવા આવ્યા હતા મસ્ત મજાને એમના માટે મારી મમ્મી માટે ગિફ્ટ આપી છે એ કે તમે સાસુ ગમે ને પહેરવું તમે લીધું છે वाह કે भाई મને वाह બહુ कृष्ण भगवान નું છે આ તો મંગળસૂત્ર હા એનું નામ Very છે good. પિનળબેન અને પુણેથી આવ્યા હતા એ લોકો પુણેથી આવ્યા હતા અને સ્પેશિયલી તો એ હતું કે એ લોકો અહીંયા રોકાણા હતા મીન્સ કે એમનું કંઈક અહીંયા ફાર્મ હાઉસ છે રહે છે પુણે ત્યાંથી અહીંયા રોકાણા હતા અને સ્પેશિયલી આજે કે ટાઈમ છે અમારી પાસે તો અમને એવું લાગ્યું કે તમે કે આ ઇલાકાની અંદર હશો અહીંયાથી મોટા વરસા જવાનો રસ્તો છે એ ઇલાકાની અંદર તો સોસાયટી ફાઇન્ડ કરી ઘર ફાઇન્ડ કર્યું તો અમે અવેલેબલ નહીં હતા બધું હા કારણ કે પપ્પા બહાર હતા અને મમ્મી ઉપર દીવાબત્તી કરતા હતા એટલે અહીંયાથી ફાઇન્ડ કરીને જતા રહ્યા બરોબર કોઈને મળ્યા નહીં પછી સોસાયટીના પપ્પા મળ્યા એમની જોડે વાતચીત કરી અને અમે બાઇક પર હતા પાર્સલ કરવા ગયા એટલે અમને કોલ આવતો હતો તો અમે કંઈ રિસીવ ના કર્યો ત્યાં પહોંચ્યા પછી વાત થઈ એટલે કે અમે તમે કે અહીંયા ભેગા થાવ અમે આવીએ છીએ તો રસ્તામાં જ અમારે થતું હતું એટલે ત્યાં મળ્યા વિરાલી માટે ઘણું બધું મતલબ કે કેટલા ટાઈમથી ખાસા ટાઈમથી કહેતા હતા કે વિરાલીને મળવું છે એવી રીતે કા વિરાલી ગાંડાથી કે લાગતું કે તમને મળી જાય કે બાર કે તો બાર કે તમે બ્લોગ જોઈને પછી તમે બધા હોવાનું ટેવ છે કે ગમે એટલે લાગે પણ તમે બ્લોગ જોઈને પછી અમે શાંતિ થાય બધા નહીં તો પછી ને થોડી વાર અમને મળ્યા અને વિરાલી માટેથી હે
ક્યાં ગામના હતા એ? ક્યાં ગામના મીન્સ રંગપુર વડેરાના હતા. રામપુર વડેરા. હા 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 પપ્પાને મળ્યા હતા. સોસાયટીમાં મળ્યા હતા. મને કહે કે અમે 2 કલાકમાં આવીએ હા, હા. અને એ છતાંય રિંગ કરીએ છીએ, જો મળી જાય રસ્તામાં તો એ કે અમે મળશું. મેં કીધું સારું જા. પણ એક વસ્તુ ખરેખર આ એવું છે વિરાલી કે આપણે કહીએ ને કે ગોતવાથી ભગવાન મળે, બરોબર છે. આ એની જેવું છે. એને હું સાચે કીધું, મને કે મને ખબર છે કે આ રોડ છે, બરોબર. પછી કે તમારા વિડીયોમાં કે બહારની સોસાયટી જોઈ છે, 2 બાજુ કે આવું બધું ખેતર છે, તો એ કે ઈ મને દેખાણું. પછી થોડીક આગળ આવી એટલે મને કે સ્કૂલ દેખાઈ ગઈ કે, એટલે મને એમ થયું કે નહીં કે હવે કે હું ગોતી લઈશ કે કા. અને સાથે સાથે બીજી વસ્તુ હતી કે મમ્મીએ ટમેટાનો રસો બનાવ્યો હતો અને આપણે અહીંયા ગેસ્ટ હતા ત્યારે બનાવ્યો હતો. હવે એને વિડીયો યાદ નહીં કે કયા વિડીયોની અંદર છે, તો ઘરે બધા લોકોને પ્રોમિસ આપ્યું હતું કે હું તમને બનાવીને ખવડાવીશ. તો ખાસો એમને વિડીયો ગોઈતો, કાલે એમને મેમરીઝ એમને શેર કરી કે ખાસો વિડીયોઝ ગોઈતો, રસો બનાવીને ખવડાવ્યો ને ખૂબ જ બધાએ વખાણ કર્યા, બહુ મસ્ત લાગ્યો બધાને. તો સ્પેશિયલી અમને વિરાલી માટેથી પણ આ ગિફ્ટ અમરેલી ગયા હતા ત્યારે વિરાલી માટેથી જ લઈને આવ્યા. હા કે તમારા માટે સ્પેશિયલ લઈને આવી છે કે અને કે કા વિરાલી પહેરશે કે કાંઈ કે તમારા મમ્મી પહેરશે કે બંને પહેરે કે હા. મેં તો વાંધો ના ખોલી દો તો મેં તો નિયતે પછી ખોલશે મેં તો જો ભાઈ સરસ છે મંગળસૂત્ર મસ્ત પેટર્ન છે બહુ મસ્ત છે જો. હે ને, સરસ છે ના માપની સાઈઝ સરસ છે. હા. હાલો આપણે એકદમ સ્મોલ સાઈઝ છે. હા આ તો ટી-શર્ટ ઉપર હાલ લાગે એવું છે. હે મસ્ત Really, લાગે. મને આમ હતું જ કે આ ટાઈપનું હોય ને તો ટી-શર્ટ ને એવું ડ્રેસ તો બહાર રહી તો દેખાય. ઓલા આમ વધારે મોટું છે તો કે સાડીમાં પછી પહેરી તો સારું લાગે કે આ ડ્રેસમાં સારું ન લાગે, નાનું છે તો હવે અંદર જ રહી છે. તો આટલું લોંગ હોય ને તો બધા બહાર હોય તો મસ્ત લાગે, આમ દેખાય સામું. Small મસ્ત લાગે છે. હા. તો આ સાઈઝ મારા પાસે નહોતું તો થેન્ક યુ પિનલ બેન કે આ સાઈઝ મને ગિફ્ટમાં આપ્યું અને મંગળસૂત્ર મસ્ત છે. મારી પાસે એક લોંગ છે અને એક શોર્ટ છે. તો વચ્ચે હા મીડિયમ સાઈઝ થઈ ગઈ, 3 સાઈઝ થઈ ગઈ 3 તારે. size થઈ ગઈ. તો thank you. વેરી ગુડ. તો ચલો નીકળે આપણે કામ માટે જવાનું. યસ અત્યારે જઈએ છીએ થોડા કામ માટેથી કે જે તમને અમે અનાઉન્સ કર્યું હતું કે ભાઈ ક્લોથિંગ રિગાર્ડિંગ, તો હવે થોડોક ટાઈમ એમનું ફાઇન્ડિંગ અને રિસર્ચ તો બધું કરવું પડશે. તો જસ્ટ નાવ અત્યારે દિવસ પણ સારો છે, કારણ કે તડકો નીકળ્યો છે અત્યારે. જોવા જઈએ ને તો તડકો જ છે એકચ્યુઅલીમાં. જુઓ બહાર એકદમ તમને દેખાશે, જો છે તો તડકો આવી ગયો છે એટલા માટે તો અત્યારે હવે નીકળી રહીએ છીએ હું, વિરાલી ને બધા જ લોકો. મમ્મી ને પપ્પા ને તો પેલી જગ્યાએ જાય છે એમના કામ માટેથી અને અમે અમારા કામ માટેથી જઈ રહ્યા છીએ. ભાઈ વાગી ગયા છે 10:30 અને પહોંચી ગયા છીએ અત્યારે ઘરે. હવે ઢેંટડે થઈ રહ્યું છે. 10:30 વિચાર કરો 5 વાગ્યાના ગયા તો 10:30 થયા. આખું 10:30 થયા. પ્રદક્ષિણા કરીને આપણે આવ્યા છીએ. મને પ્રદક્ષિણા કરીને આવ્યા ને, કેટલું માપી લીધું કા. કેટલું ભણો બધું. હવે જો હોટ કરે આવો મળ્યા કેટલા ના. ખબર ગયું પછી આવે જ ને. ટી-શર્ટ ખાધું આમ જો ટી-શર્ટ ખાધું હતો. ટી-શર્ટ ખાધું. શું છે મમ્મી? નહીં, ઢોસા ટી-શર્ટ ને ખવડાવવા પડે ને. ના ના ઢોચા નહીં હતા, અને કે કાકાએ શું ખવડાવ્યું મને? ચીઝ અંગુરી. ચીઝ અંગુરી ખાધું હતું. ચીઝ અંગુરી ખાધી. બહુ મસ્ત હતું, મજા આવી. હે ને, મજા આવી ને પણ. જોરદાર હતું. વેરી ગુડ. તમે ક્યાં વિમળાબેન જઈએ આજે? અમે ક્યાંય ન ગયા, અમે 2 ઘર લીધા હા અને વિયાવ્યા શાકભાજી લઈ. શાકભાજી લઈને વિયેવા એમ ને. શાકભાજી તો જો હે. હા વિયાવ્યા અમે આવીને રસોઈ બનાવી જમ્યા. સરસ લ્યો. બીજે ક્યાંય નથી ગયા એમ ને આજે? ક્યાંય ક્યાં નથી જવાલો ક્યાં. લિક્વિડ ને એવું લેવાય બાકી કાંઈ બધું. ન લાવ્યા. એ નથી લેવાનું. લ્યો. એ તો મેં નતો એટલે તમે હેરાન નહીં લાગતું. તો આપણે આવી જાય. અમે આમ તો ઘણી બધી જગ્યાએ ગયા હતા, ટી શર્ટ ને બધા માટે જ જવું હતું એટલે 2-3 જગ્યાએથી ગયા, પૂછપરછ કરી બધે, ઇન્કવાયરી ઠેઠ. અહીંયા એક ઉધના ગયા હતા, ઉધનાથી પછી અડાજણ ગયા, અડાજણથી પછી રાંદેર ગયા ને એવી રીતના ફેર્યા. મતલબ મટીરિયલ ગમ્યું જ નહીં, ક્યાંય નો ગમ્યું એમ. મટીરિયલ્સ તો ગમ્યું, મટીરિયલ્સ ચાલો છે બરોબર છે, પણ ફર્મો જેવો જ આ કેમ ઓવરસાઇઝ છે તો ઓફ શોલ્ડર છે બરોબર. અહીંયાથી પેલા બધા ટી શર્ટમાં શું ખબર છે, અહીંયાથી ઓફ શોલ્ડર થાય પણ ખાલી આ છે ને સ્લીવ મોટી, બાકી આ ફર્મો રહ્યો ને બધો ફિટેબલ ફર્મો આવે. મને ઓવરસાઇઝ આપી ને તો એ કે ડબલ એક્સ છે, ટ્રિપલ એક્સ છે, ઓવરસાઇઝ જ કેમ કીધું હું ભાઈ ઓવરસાઇઝ મૂકી દઉં. પણ એનીવેઝ ઘણી બધી જગ્યાએ ફેર્યા, બધું જોયું, નવું જોયું, નવું માર્કેટ જોયું, જાણવા મળ્યું કે કેટલા જીએસએમ સુધીના બધા ફેબ્રિક આવી શકે છે, કોટન બધું, કે કેટલા જીએસએમ સુધી તમે રેગ્યુલર બેઝ ઉપર પહેરી શકો, સમરની અંદર છે, વિન્ટરની અંદર છે, તો અલગ અલગ ફેબ્રિક કેવી રીતે તમે પહેરી શકો એ બધું જાણ્યું. સાથે સાથે કલરિંગ, પછી પ્રિન્ટિંગ, જે મેઇન વસ્તુ તો એ છે કે જે ઉપરની આ પ્રિન્ટ થતી હોય ને એ પ્રિન્ટ વધારે ઇમ્પોર્ટન્ટ છે, અને એના વિશે ખાસ જાણ્યું કે કેટલા ટેમ્પરેચરે પ્રિન્ટિંગ થતી હોય તો વધારે ઇમ્પોર્ટન્ટ એ થઈ શકે છે. તો ખાસું ઘણું બધું હતું, એ બધું જાણ્યું, અને સાથે એક મસ્ત મજાની બેગ ભરીને આવ્યા છીએ બેગ કાલે ખુલશે કે બેગ ખુલશે કાલે, અને સ્પેશિયલી કોના માટે નથી કહેવાનું ને, કાલે બધી સસ્પેન્સ રાખવાનું. સસ્પેન્સ. વેરી ગુડ. હાલો, શું લાગે છે વિમળાબેન કોના માટે બેગ હશે?
બેગ તો તમારા બે માટે હોય, કોના માટે એ હોય? એવું બધું બને છે કે બધું અમારા માટે જ હોય છે. હા હો. તમે ગયા હોય તો તમારા માપનું બધું હોય. હા, એટલે એ વાત સાચી. એમ નહીં, તેમ આપણે તમારા માપનું લાવીએ તો મારે નથી હોતા તમે. એવું છે એટલે કાંઈ નક્કી ન હોય, કાં તો પપ્પાના લાવ્યા હશે, ગમતા ગમ્યા હશે તો. એનું તો ભાઈ પોસિબલ મુશ્કેલ થઈ જાય કા વિરાલી મળવું કેટલી વાર જઈ જાય ને પપ્પાનું કોઈ સેટિંગ જ નથી આવતું. તો આ પપ્પાનું પોસિબલ જ નથી થતું એવું થાય. પપ્પા મારે ટી શર્ટ લેવા જવું ને એટલે પોસિબલ જ નથી થતું ને એના પાછા પોલો ટી શર્ટ હોય એટલે મેં ભેગું જ નથી. ઘણી જગ્યાએ જોયું બરોબર પણ એમને મળતા જ નથી કારણ કે પોલો ની અંદર છે ને હવે પપ્પાને જોઈએ પોકેટ Pocket, હા, અને પોકેટ હવે બંધ થઈ ગયા છે બધામાં બરોબર. ડિફિકલ્ટ થાય નકર પપ્પાને મળી જાય પોલો તો બધી બહુ મસ્ત મસ્ત પોલો મળે હા પણ પોકેટ વાળા જોઈએ. પપ્પાને શું છે કે હવે એમને પહેલેથી ટેવ છે અહીંયા ડાયરી અને અમુક કાગળિયા ને બધું એમને જોડે રાખે એટલે એ ટેવ છે એટલે એને જોઈએ પોલો ટી શર્ટ કારણ કે ફોર્મલ વેર પહેર્યા હોય તેમાં તો ખીચું હોય પણ પોલોમાં એને ખીચું જોઈએ એટલે એ નથી અવેલેબલ. તો એના માટેથી ઘણી જગ્યાએ અમે ફાઇન્ડ પણ કર્યો, ઘણી જગ્યાએ આપણે બિઝનેસ રિગાર્ડિંગ હતું તો એ પણ ઘણી બધી જગ્યાએ જોયું, હોલસેલની અંદર જોયું, થોડું રિટેલની અંદર પણ જોયું કે કેવું કેવું ફેબ્રિક આવી શકે છે. અને બહુ મોટી જગ્યાએ છે સુરતની અંદર બે નામ એવા છે કે ખૂબ જ હોલસેલની અંદર કહેવાય પણ ત્યાં કેવું છે કે વેસ્ટર્ન વિયર નથી સમજ્યા કે ત્યાં મોસ્ટલી વર્ક જે બધું થાય છે ને ટ્રેડિશનલ વિયરની અંદર હતું. અમને એવું લાગ્યું કે ત્યાં વેસ્ટર્ન વિયરની અંદર હશે. આઈ હોપ તમે નામ સાંભળ્યું હોય તો અજીત જોન અને સાથે સાથે પેલું અજમેરા ફેશન બંનેની જગ્યાએ પણ ત્યાં એ વસ્તુ અવેલેબલ હતી નહીં. તો પછી ઘણી બીજી જગ્યાએ 3 જગ્યાએ ફાઇન્ડ કર્યું તો ત્યાં મસ્ત મસ્ત ફેબ્રિક આપણને મળ્યું જોવા, સાથે મસ્ત યુનિક ડિઝાઇનો પણ જોવા મળી. અને ડિઝાઇનોની સાથે અમને એક મસ્ત બેનિફિટ્સ એ થયો છે વિરાલી કે આપણે કસ્ટમાઇઝેશન ડિઝાઇન કદાચ કરવી હોય ને તો આપણે થઈ શકે એ કારણ કે પપ્પાનું જે આપણે ખાતે જે મશીન છે ને એ મશીનરીની અંદર જ આ પ્રિન્ટિંગ થતી હોય. મોસ્ટલી તમે જેટલી પણ ટી શર્ટ પહેરો છો ને એ ટી શર્ટની જે અંદર જે આ બધી પ્રિન્ટિંગ આવે છે અહીંયા જો તમને આ મારું ટી શર્ટ છે ગઈકાલનું એ તમને હું અહીંયા શો કરું જુઓ કે અહીંયાની આ પાછળની પ્રિન્ટિંગ રહે જુઓ. ઓપન કરે તો વિરાલી એટલે ખ્યાલ આવશે તમને. આ બધો જે મશીનરીની અંદર પ્રિન્ટ થતું આપણને અત્યારે આઈડિયા આવ્યો બોલો જો હા વર્ષોથી પહેરીએ છીએ પણ આપણને હમણાં ખબર પડી બોલો કે આ જે પ્રિન્ટિંગ રહ્યું ને આપણે આમાં ખાતે તો મશીન પડ્યા છે બરોબર છે. હવે મશીનરીની અંદર જ આ પ્રિન્ટિંગ આખું એમનું થતું હોય તમે કીધું તો આપણને ગુડ ઓફ કોસ્ટ થોડું ઓછું બેસી જાય કારણ કે પ્રિન્ટિંગ ખર્ચો બચી જાય, મશીનરીનો ખર્ચો બચી જાય અને સાથે કોઈને એવું કસ્ટમાઇઝેશન હોય કે ભાઈ મને આ ટાઈપનું પ્રિન્ટિંગ જોઈએ છે તો એ પણ પોસિબલ થઈ શકે. તો એના માટેથી થોડી દોડધામ કરીએ છીએ. આઈ હોપ કે થોડા જ દિવસોની અંદર એ પોસિબલ થઈ જાય બધી વસ્તુની અંદર. જો કે એક ગિફ્ટિંગ રિગાર્ડિંગ તમને પણ ઇન્ફોર્મેશન શેર કરી હતી તો એના માટેથી પણ અત્યારે ઇન્ક્વાયરી ઘણી ચાલી રહી છે કે મેં તમને કહ્યું હતું કે રાજકોટની અંદર જો કોઈ કોન્ટેક્ટ હોય તો મને જણાવજો મશીનરીની રિગાર્ડિંગ. પણ એક બે કોન્ટેક્ટ એવા હતા કે એમને મેં રેફરન્સથી નંબર લીધા છે, શેર કર્યા છે અને મશીનરી આઈ હોપ કે ત્યાંથી અવેલેબલ થઈ જ જશે. ત્યાં નહીં થાય તો કદાચ મે બી અમદાવાદની અંદર અથવા તો પછી ઇન્દોર છે કે પછી તેલંગાણા આ બે જગ્યા છે તો ત્યાંથી મારે ઇમ્પોર્ટ કરવી પડશે એટલે એમની પ્રોસેસ અત્યારે સ્ટાર્ટ છે. એનીવેઝ હવે જે કંઈ પણ થશે ઇન ફ્યુચર તમને બધાને આપણે શેર કરીશું. અને ક્લોથિંગ માટેથી સ્પેશિયલી તો વિરાલી જ છે અને વિરાલી માટે મસ્ત કોમેન્ટો પણ આવી હતી કે વિરાલી બેનને તબિયત કેમ છે એના માટે આ પ્રોસેસ કરજો, આવું કરજો, આ કરજો. અને સાથે સાથે કમેન્ટ્સની સાથે આપણને વોટ્સઅપની અંદર પણ મેસેજીસ આવ્યા હતા કે આ ઉપાય તમે કરજો, આ ઉપાય કરજો. તો તમે આટલો એન્કરેજ અમને કરો છો ને વધારે સારું છે કારણ કે બીકોઝ કે આટલી સિચ્યુએશન છે ને તમે બધી આવી એડવાઇઝો આપો છો કે જેના લીધે આપણને ખ્યાલ આવી શકે ક્યારેક આવું થયું હોય તો આપણે પણ કોઈને શીખવી શકીએ કે ભાઈ તમે આવી રીતના ઉપાય કરો કે દેશી ઉપચાર હોય ઘરના બધા ઉપચારો કે જેના લીધેથી તમને જે કંઈ પણ તકલીફ થઈ છે એની અંદર રાહત મળી શકે. એનીવેઝ ચલો હવે વાગ્યા છે 10:30 અને એની સાથે આ વ્લોગને અહીંયા જ કરીએ છીએ. ફરી મળીશું આપણે આવતીકાલે એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ.